जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। મારું નામ રતનબેન કુબેરભાઈ પરમાર, વાલ્મીકી પ્રાથમિક શાળા પેટલાદમાંથી આવું છું અને આજે આ નારી રત્ન સન્માન સમારોહ 2025માં સિનેમા મીડિયા જગતના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ જ્યારે મારું નામ સજેશન કર્યું છે એટલે એ એવોર્ડમાં હું સહભાગી થવા માટે આવી છું। કયા ક્ષેત્ર માટે તમને એવોર્ડ આપવામાં? આ મને સન્માનિત મહેમાન તરીકે એજ્યુકેશન ક્ષેત્રની અંદર મારી જે કામગીરી છે એ કામગીરીને લઈ અને મને એવોર્ડ આપવામાં આવ્યો છે। સાથે સાથે ચાલુ સાલે જે રાજ્યનો સૌથી ટફ એવોર્ડ કહેવાય છે કે અચલા ફાઉન્ડેશન તરફથી એ એવોર્ડ મળતો હોય છે। મોટે ભાગે રાજ્યપાલના હસ્તે આ એવોર્ડ મળે છે અને રાજ્યપાલના હસ્તે ન મળે તો MHRD દિલ્હીથી કોઈ આમંત્રિત મહેમાનના હસ્તે આ એવોર્ડ આપવામાં આવે છે। એમાં પણ મારું નોમિનેશન થયું છે। મારું નામ તેજલબેન અશ્વિન કુમાર જાની, હું આણંદ જિલ્લાના આણંદ તાલુકાની પ્રાથમિક શાળા જહાંગીરપુરામાંથી આવું છું। પ્રાઇમરી ટીચર તરીકે ફરજ બજાવું છું અને આજે અહીંયા મને કલ્પેશ પટેલ દ્વારા પ્રેરિત નારી સન્માન સમારોહમાં આમંત્રિત કરવામાં આવી છે અને એજ્યુકેશન વિભાગમાં મને આ એવોર્ડ મળી રહ્યો છે। આજનું આ કાર્યક્રમનું આયોજન કેવું લાગ્યું? આજનું આ કાર્યક્રમનું આયોજન ખૂબ જ સરસ છે। ખરેખર એક શિક્ષક તરીકે કહું તો આવું આયોજન કરવું એ કોઈ નાની સૂની વાત નથી। ખરેખર કલ્પેશભાઈનો ખૂબ ખૂબ આભાર। અમદાવાદ એક્સપ્રેસમાં કોલમિસ્ટ છું। આજે કયા કાર્યક્રમ માટે તમે ક્યાં આવેલા છો? આજે નારી રત્નમાં વલ્લભ વિદ્યાનગર નારી રત્નમાં એવોર્ડમાં આવેલી છું। કેવું લાગ્યું તમને આયોજન? બહુ સરસ આયોજન લાગ્યું, કલ્પેશભાઈનું બહુ સરસ આયોજન હતું। છું ડોક્ટર નાઝમીન, ફિઝિયોથેરાપિસ્ટ અને ન્યુટ્રિશન એક્સપર્ટ, અમદાવાદથી। આજે તમે જે નારી રત્ન સન્માન સમારોહ ડોક્ટર કલ્પેશ પટેલ દ્વારા આયોજિત કરવામાં આવે છે આણંદ ખાતે, એમાં તમને કયા ક્ષેત્ર માટે એવોર્ડ આપવામાં આવ્યો? મને સોશિયલ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો છે। હું ઘણા બધા હેલ્થ કેમ્પ ઓર્ગેનાઇઝ કરું છું અને દરેક સમાજ માટે દરેક સમાજની જાગૃતિ માટે હેલ્થ અવેરનેસ કેમ્પ કરું છું। બાળકો માટે, સ્ત્રીઓ માટે, સિનિયર સિટીઝન માટે ઘણા બધા 150 થી વધારે ફ્રી હેલ્થ કેમ્પ મેં અત્યાર સુધી કર્યા છે ગુજરાત ખાતે। તો એના માટે મને સોશિયલ એવોર્ડ અહીંયા અપાયો છે અને હું સિનિયર મીડિયા ફાઉન્ડેશન કલ્પેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલો સરસ એવોર્ડ ફંક્શનને ઓર્ગેનાઇઝ કર્યો છે અને દરેક સ્ત્રીઓને હું કહેવા માંગુ છું કે એ લોકો પણ આગળ આવી શકે છે અને હેપી વુમન્સ ડે ટુ ઓલ ઓફ યુ। થેન્ક યુ। હું ખંભાતથી આવું છું। આજે તમે અહીંયા જે નારી રત્ન સન્માન સમારોહમાં આવે છે તો કયા ક્ષેત્ર માટે તમને એવોર્ડ મળ્યો? મને સોશિયલ માટે એવોર્ડ મળ્યો છે અને અમે ખંભાતમાં સમાજ સેવાનું ઘણું કાર્ય કરીએ છીએ। અમારી ગૌરાણીની NGO ચાલે છે, એમાં અમે બહેનોના ઉત્કર્ષ માટે અને બહેનો જે કાર્ય ઘરે બેસીને કરી શકે અને એનામાં જે હુનર હોય એને અમે આગળ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને સીવણ, ગૂંથણ, ભરત ગૂંથણ કે રસોઈ જેવી કે સારેવડા, સેવ કે અથાણા કે પાપડ જે બધું બનાવતા હોય એવું અમે બહેનો પાસે બનાવડાવી અને એને યોગ્ય માર્કેટ આપીએ છીએ। મારું નામ અલ્પા મહેતા છે। હું નરેન્દ્ર મોદી વિચાર મંચ મહિલા શાખાની આણંદ જિલ્લાની પ્રમુખ છું। એકચ્યુઅલી મારો બિઝનેસ બ્યુટિકનો છે। હું ડિઝાઇનરનું કામ કરું છું, સાથે સાથે આ સોશિયલ વર્કરનું કામ કરું છું। જે આણંદ નરેન્દ્ર મોદી વિચાર મંચ મહિલા શાખા છે જે ઓલ ઓવર આખા ગુજરાતમાં છે પણ તેનું નોલેજ મોટે ભાગે કોઈને નથી। એ નિમિત્તે 1 સપ્ટેમ્બરે મને આણંદ જિલ્લાની પ્રમુખ તરીકે નિમણૂક કરી અને અત્યાર સુધીમાં મેં 3
સોશિયલ વર્કરના કામ કર્યા છે અને વુમન્સ ડે નિમિત્તે 16 માર્ચ રવિવારે 10 થી 1 રેડક્રોસમાં બ્લડ કેમ્પનું પણ મેં આયોજન કર્યું છે. ઈજલબેન વિપુલ કુમાર પટેલ અને મારું ગુજરાતી મૂવીમાં 13 વર્ષથી એક્ટિંગ કરું છું. કોમેડી વધારે કર્યા છે મેં અને યુટ્યુબ પર મારા જોક્સ આવે છે બીજલ પટેલ કોમેડી અને મારા સોંગ બી આવે છે, તે જોવાનું ભૂલતા નહીં. અને નારી રત્ન સન્માન સમારોહમાં હું પ્રમુખ છું. અને તમારા લિંક યુટ્યુબમાં કઈ છે એનું નામ? બીજલ પટેલ કોમેડી કરશો તો મારા બધા જોક્સ આવી જશે ને બીજલ પટેલ સોંગ લખશો તો મારા બધા સોંગ આવી જશે. અને મેં 25 જેટલી મૂવી કરી છે અને હમણે મારું 1 મહિના પહેલા મૂવી રિલીઝ થયું ઘાયલ આશિક. બેન મકવાણા હું સાહિત્ય ક્ષેત્રે આ નારી રત્ન એવોર્ડ મેળવતા ખૂબ ગર્વની લાગણી અનુભવું છું અને સાથે સાથે બધાનો આભાર માનું છું, શબ્દ વાવેતર અને સાહિત્ય જગત. મારું નામ રશ્મિ દવે છે. હું એક્ટર અને મોડેલ છું. નારી રત્ન સન્માન એવોર્ડમાં આવી છું. કલ્પેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ કલ્પેશભાઈ, તમે આવા કાર્ય કરતા રહો. દરેક મહિલાને સન્માન આપું. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. મારું નામ હેતલ કારિયા, બોમ્બે થી આવી છું. સ્પેશિયલી ઇન્વાઇટ કરવામાં આવી છે આ વસ્તુ માટે, આ અવોર્ડ માટે. થેન્ક યુ વેરી મચ એન્ડ ગોડ બ્લેસ એવરીવન, ઓલ ધ વુમેન્સ ઓફ ધ વર્લ્ડ. હું જયમિની પ્રજાપતિ, પર્લ આર્ટ સ્ટુડિયોની ઓનર છું. મને અહીંયા આગળ બિઝનેસ વુમન તરીકે સન્માન આપવામાં આવ્યું છે. મારે ભગવાનના કપડા રેઝિન આર્ટ સ્ટુડિયોનો શોપ છે મારી. અને કલ્પેશભાઈનું થેન્ક યુ સો મચ કે એમને અહીંયા સન્માન કરવામાં આવેલા છે. થેન્ક યુ. ગુજરાત સિને મીડિયા ફાઉન્ડેશન તરફથી આજે નારી રત્ન સન્માન સમારોહ 2025 નું આણંદ વિદ્યાનગર ખાતે એસપી યુનિવર્સિટીમાં એક ભવ્ય સુંદર મહિલાઓને એવોર્ડથી સન્માનિત કરવાનું આયોજન ડોક્ટર કલ્પેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું. આજે ઘણા બધા મહિલાઓ વિવિધ ક્ષેત્રના અને એમને નક્કી કરીને આજે કલ્પેશભાઈએ જે એવોર્ડથી સન્માનિત કર્યા છે એવા કલ્પેશભાઈએ આજે આ સમારોહ માટે શું આયોજન ગોઠવ્યું, કેવી રીતે થયું એની વિગતવાર માહિતી તેમની પાસેથી મેળવીએ. તો કલ્પેશભાઈ, આપના આજના એવોર્ડ સમારોહ અને અહીંયા જે નારીઓને જે તમે સન્માનિત કર્યા એમના માટે થોડુંક કંઈક અમારા દર્શકો માટે જણાવશો. નમસ્કાર. ગુજરાત દૈનિક અને સિને મીડિયા ફાઉન્ડેશન અંતર્ગત વિશ્વ મહિલા દિવસ નિમિત્તે દર વર્ષે આ મારો ત્રીજો કાર્યક્રમ છે. 2025માં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નારી રત્ન સન્માન સમારોહ 2025નું આયોજન કરવામાં આજે આવ્યું હતું, જેમાં મારી સાથે અનેક લોકોનો ફાળો છે કે જેઓએ મને આજે જ્યારે મેં પોસ્ટર વાયરલ કર્યું એ દિવસે હું અસમંજસમાં હતો કે મને દાતા મળશે કે નહીં મળે. પણ આજે દિન પ્રતિદિન હું બહાર નીકળ્યો. બધાએ છેલ્લા 3 મહિનાથી નોમિનેશન ફોર્મ બધાએ ભર્યા હતા. 600 થી વધારે નોમિનેશન આવ્યા હતા. એમાંથી 104 મહિલાઓનું આજે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું છે, સન્માન પત્ર આપવામાં આવ્યું છે, જેની અંદર 11 કેટેગરી અલગ અલગ વિવિધ રાખવામાં આવી છે. ફિલ્મી, મીડિયા, બિઝનેસ વુમન, લોક સેવિકા, લોક નેતા, રમતવીર, જે દરેક ફિલ્ડની અંદર ગૃહિણી, કુકિંગ છે, સાહિત્યકાર છે, લોક સાહિત્યકાર છે, એમાંથી તમામે પોતાની માહિતી ભરી હતી અને એમાંથી યોગ્ય માહિતી સભર અને પોતાનો સમય પૂરેપૂરો ફાળવવાની તૈયારી બતાવી તેઓને મેં આ એવોર્ડ ફંક્શનની અંદર આમંત્રિત કર્યા હતા. અને તમામનું સન્માન મેં નથી કર્યું, એમનું સન્માન એમને એમની જાતે એમના કામથી અને એમના નામથી થયેલું છે. મેં તો માત્ર ખાલી આનું આયોજન કર્યું છે. અને એમાં મીડિયા પાર્ટનરમાં અમારા મનીષભાઈ જોશી છે, ચિરાગભાઈ શાહ છે, સાજીદ અલદરવા છે, જે અનેકવિધ 15 થી વધુ મીડિયા મિત્રોએ મને સાથ સરકાર આપ્યો છે. આમંત્રિત મહેમાનોએ પણ પૂરા પોતાનો સમય આપી અને અહીંયા ઉપસ્થિત બહેનોનો સારું એવું માર્ગદર્શન પણ આપ્યું છે. મારો સંપર્ક કર્યો, મેં તેઓને બોલાવીને એમનું સન્માન કર્યું છે. વિશેષ તો હું કાંઈ ના કહી શકું, કારણ કે જેમનું સન્માન થયું છે એ જ બોલશે અને એ જ જે બોલશે એ જ મારું કામ બોલશે. નમસ્કાર.